બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોના નાણાં પરત અપાવ્યા. બોટાદ જિલ્લામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનેલા બોટાદ, ઢસા, ગઢડા, પાળિયાદ અને બરવાળાના 33 અરજદારો સાથે કુલ રૂપિયા આશરે 23,25,000ની છેતરપિંડી થયેલ હતી અને તેઓએ બોટાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવેલ હતી. બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની ફરિયાદ લઈને તાત્કાલિકની કાર્યવાહી કરી ઓનલાઈન છેતરપિંડીના ભોગ બનેલા 33 લોકોને રૂપિયા 19,78,000 જેટલી રકમ પરત અપાવી અને ફરિયાદીઓને પરત કરવામાં આવેલ છે. આમ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ફરિયાદીઓની મોટી રકમ પરત અપાવવામાં સફળતા મેળવી હતી. ભોગ બનનારા ફરિયાદીઓએ સાયબર ક્રાઇમ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. આપનો પરિચય? મારું નામ મોટકા દેવાંગ માવજીભાઈ, રહેવું અહીંયા બોટાદ પટેલ પાર્કમાં. જોકમભાઈ, આજે તમને સાયબર ક્રાઇમમાં તમારા પૈસા પાછા આપવામાં આવ્યા છે. તમારા પૈસા કેવી રીતે ફ્રોડ થયા અને સાયબરમાંથી તમને કેવી રીતે પરત પાછા અપાયા? આપણે એપ્રોક્સ 8 થી 9 મહિના પહેલા એક જેડીપી ક્લબ રિસોર્ટ નામની એક આખી કંપની છે અમદાવાદમાં. એમાં આપણે ઓનલાઈન સર્ચ કરીને એમાં આપણે યુપીઆઈ થી એ ભાઈને પેમેન્ટ આપણે ટ્રાન્સફર કરેલું. જે તે સમયે આપણે એ પોલિસી યુઝ કરવાની થઈ ત્યારે ભાઈ આપણા નંબર બ્લોક કરી દીધા અને સ્વિચ ઓફ કરી દીધા. પછી આપણને ખબર પડી કે આપણી સાથે ફ્રોડ કરેલું છે આ લોકોએ. એટલે આપણે 1930 ઉપર ઓનલાઈન સાયબર ક્રાઇમમાં અરજી લખાવી. અરજીમાંથી પછી આપણે એમના અલગ અલગ 2-4 એકાઉન્ટ હતા એ બધા અહીંયા સાયબર ક્રાઇમમાંથી સીઝ કરી દીધા, બોટાદ સાયબર ક્રાઇમમાંથી, અને આગળની પ્રોસેસ શરૂ કરી. અને પછી આપણને એમની જોડે વાતચીત કરતા નિવેદન લઈને બોટાદ સાયબર ક્રાઇમના સાથ સહકારથી આપણને 43,000 રૂપિયા પૂરેપૂરા રિફંડ મળેલ છે આપણા એકાઉન્ટમાં. તેથી બોટાદ પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ આપણે ખૂબ ખૂબ આભાર માનું છું.